મિત્રો હવે સ્વાધ્યાય પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયની વાત કરું તો સ્વાધ્યાય બહુ સહેલો છે. હું અહીંયા સ્વાધ્યાય તમને સમજાવીશ. ઘણીવાર દાખલામાં ખાલી હિન્ટ જ આપીશ. ગણતરી તમારે કરવાની રહેશે, કારણ કે એટલું જો બધું જો ગણતરી કરવા જઈશું તો અભ્યાસક્રમ જ એટલું છે, ક્યારેય પૂરો નથી થવાનો. પણ તમે એટલું યાદ રાખજો, કેટલાક દાખલા એવા છે કે જેને તમે ગણતરી અત્યારે ન કરતા, કારણ કે અત્યારે ગણતરી કરવા જશો તો તમને એવું લાગશે કે આ દાખલા કેટલા બધા અઘરા છે. એટલે એની મગજમાં ધ્યાન રાખજો જે અગત્યના છે. કેટલાક દાખલા એવા છે કે જે JEE નીટ માટેના છે, પણ હકીકતમાં JEE નીટ ક્યારે થાય કે જ્યારે તમારે આખું 11-12નું કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. કેટલાક દાખલા 12માને આધારે તમારે ગણવાના હોય છે, તો એને અત્યારે આપણે બહુ વધારે ધ્યાનમાં લેવાના નથી, પણ જે છે એને આપણે જોઈશું. સ્વાધ્યાયનો પહેલો જ દાખલો 1.1, એમાં તમારે અણુભાર શોધવાનો છે. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. આપણે જે રીતે શોધ્યા હતા એ રીતે ગ્રામ પ્રતિ મોલ. આ રીતે CO2 નો પણ તમારે શોધવાનો થશે. હવે તમારે N2SO4 માં તત્વના ટકા શોધવા છે, પણ એ શોધતા પહેલા એનો અણુભાર શોધવો પડે. SO4 નો તો 2 સોડિયમ 1 સલ્ફર 4 ઓક્સિજન. સોડિયમનો કેટલો હોય 23, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, તો 46 32 64. ટોટલ કેટલા થશે 142 ગ્રામ પ્રતિ મોલ. હવે જો તમને ખબર છે કે સોડિયમના ટકા શોધવા હોય, સોડિયમના, તો યાદ કરો તો તત્વનું દર ભાગ્યા કુલ દર ગુણ્યા 100. તો સોડિયમના તત્વનું દર કેટલું 46 ભાગ્યા 142 ગુણ્યા 100, તો સોડિયમના ટકા મળશે 32.38. એ જ રીતે સલ્ફરના ટકા શોધવા હોય તો શું કરવાનું, સલ્ફરનું દર 32, કુલ દર 142 ગુણ્યા 100, તો એનું મળશે આપણને 22.56. એ જ રીતે ઓક્સિજનના ટકા શોધવા હોય તો ઓક્સિજનનો દર ભાગ્યા કુલ દર એટલે 142 ગુણ્યા 100, તો 45.05. જો ઘણીવાર ઓક્સિજનનું પરમાણુ દર 16 ની જગ્યાએ બીજું પણ લખ્યું હોય, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર. ઘણીવાર સલ્ફરનો આપણે આમ વાત કરીએ તો 32, પણ હકીકતમાં 32.06 હોય, પણ આપણે સરળતા ખાતર 32 જ લેવાના, ભલે ચોપડીમાં તમને 32.06 આપ્યું હોય. તો આ થયો બીજો દાખલો. એ જ રીતે ત્રીજો દાખલો અને 8મો દાખલો કોમન છે, સરખો દાખલો છે, તો આપણે જોઈશું. એમાં કીધું આયર્ન ઓક્સાઇડ. આયર્ન એટલે Fe હોય, ઓક્સાઇડ એટલે ઓક્સિજન હોય. એમાં આયર્નના ટકા આપ્યા છે 69.9, તો ઓક્સિજનના ટકા કેટલા થાય 30.1 થાય. ન આપ્યા હોય તો 100માંથી બાદ કરી શકો. ચલો Fe નો 55.85, આ ના આપ્યું હોય તો 56 પણ લખી શકાય, 56, અને ઓક્સિજનનો 16. હવે મોલ એટલે આ બંનેનો ભાગાકાર, તો 1.25 અને 1.88. આ બંનેમાં સૌથી નાનું કોણ, તો 1.25. 1.25 ને આના વડે, આને પણ 1.25 વડે ભાગો તો 1, આને પણ 1.25 વડે ભાગશો તો 1.5 આવશે. હવે એક તો એ સમજો, હવે 1.5 હોય, 1.45 હોય, 1.55 હોય, તો કોના નજીક કરવા જશો તમે? તો એ નજીક આપણે લઈ જઈ શકતા નથી. માનો કે 1.45 હોત
તો તમે નથી 2 ને નજીક લઈ જઈ શકતા, નથી 1 ને નજીક, એટલે 1.5 રાખવાનું. હવે સાદી પૂર્ણાંક સંખ્યા કરવી હોય તો દોઢ છે એના ડબલ કરો તો 3 થશે. તો 1 ના શું થશે? 2 કરી નાખવાના, પણ અપૂર્ણાંક રાખવાનો નથી. તો Fe કેટલો? 2. ઓક્સિજન કેટલા? 3. સૂત્રફળ શોધો તો 2Fe + 3 ઓક્સિજન, સાદરૂપ આપવાનું. આનો Fe નો કેટલો આવે જોઈ ગયા આપણે? 56 પણ લખી શકો. ઓક્સિજનનો 16. જવાબ આવશે 160. હવે અણુભાર તમને આપેલો જ છે રકમમાં 160, સૂત્રભાર પણ 160, તો ગુણાંક કેટલો આવે? 1. તો આને 1 વડે ગુણી નાખો તો જવાબ તો એના એ જ મળશે. જુઓ તો અણુસૂત્ર આપણને આ રીતે ગણતરી કરી શકાય. જોઈએ દાખલા નંબર 1.4. એવું કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ કેટલો ઉત્પન્ન થશે એ શોધવાનું. જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ પહેલા સળગાવો, C+O2 gives CO2. તો જો આ 1 મોલ, આ પણ 1 મોલ, આ પણ 1 મોલ. દર કેટલો? આ 12 ગ્રામ, 32 ગ્રામ, 44 ગ્રામ. પહેલો દાખલો કીધો છે 1 મોલ કાર્બન હવામાં સળગાવતા, 1 મોલ કાર્બનને હવામાં સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળશે? 1 મોલ. 1 મોલ પણ લખી શકો, એટલે પહેલાનો જવાબ આવશે 1 મોલ CO2 પણ લખાય, અથવા 44 ગ્રામ CO2 ઉત્પન્ન થશે. ચલો પહેલો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે? 1 મોલ કાર્બન છે અને 16 ગ્રામ ઓક્સિજન છે. જો 1 કાર્બન 1 મોલ, ઓક્સિજન કેટલો જોઈએ? 32 ગ્રામ જોઈએ કે ના જોઈએ? પણ ઓક્સિજન કેટલો આપ્યો? 16 ગ્રામ આપ્યો. જો 1 મોલે ઓક્સિજન 32 ગ્રામ જોઈએ, ધ્યાન રાખવાનું, પણ તમને આપ્યો કેટલો? 16 ગ્રામ. તો ઓક્સિજન શું થશે? સીમિત પ્રક્રિયક. અને તમને ખબર છે તો નિપજ કોના આધારે મળે? સીમિત પ્રક્રિયકને આધારે. તો ઓક્સિજન જોઈએ અહીંયા, ઓક્સિજન 32 ગ્રામ હોય તો CO2 44 ગ્રામ મળશે. પણ અહીંયા કેટલો આપ્યો? 16 ગ્રામ ઓક્સિજન કેટલા? તો એમને મેં ખબર પડે 22 ગ્રામ થાય. બરાબર, 22 ગ્રામ મળશે. એમાં બીજો દાખલો થયો. એમાં ત્રીજો દાખલો જોઈએ કે 2 મોલ કાર્બન અને 16 ગ્રામ ડાયોક્સિજન લીધો છે. સમજો અહીંયા ફરીથી ધ્યાન રાખવાનું છે. ત્રીજા દાખલામાં શું કીધું કે કાર્બન 2 મોલ, ઓક્સિજન 16 ગ્રામ. તો આ પણ શું થશે? સીમિત પ્રક્રિયક જ થાય ને. આની જેમ જ 1 મોલે 32 જોઈએ તો 2 મોલે કેટલો જોઈએ? 64 જોઈએ, પણ આપ્યો 16. સીમિત પ્રક્રિયા. તો આના આધારે તેની નિપજની ગણતરી કરી શકાય. આ ધ્યાનમાં રાખવાનું છે. તો આનો જવાબ આ જ આવશે, આ જ રીતે. કારણ કે પછી કોના આધારે ગણતરી કરવાની છે? સીમિત પ્રક્રિયકને આધારે કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળશે એની ગણતરી કરવાની છે. તો આ દાખલો આ રીતે જોવાનો છે. 500 મિલી 375 મોલર જલીય દ્રાવણમાં સોડિયમ એસિટેટ કેટલો જોઈએ? એટલે કે દ્રાવ્ય શોધવાનો છે. જુઓ તમને મોલર આપી દીધું,
મોલર મોલારિટી, દ્રાવણનું કદ આપ્યું 500 મિલી, દ્રાવ્યનું વજન શોધવાનું, દ્રાવ્યનો અણુભાર આપેલો છે, અણુભાર 82 ગ્રામ પ્રતિ મોલ. હવે જોઈએ આપણે તો શું શોધવું છે. મોલારિટી માટેનું સૂત્ર દ્રાવ્યનું વજન, વજન એટલે દર પણ લખાય, તો અહીંયા દર શોધવાનો, નીચે અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં, મોલારિટી આપી 0.375, દ્રાવ્યનું દર કેટલું શોધવાનું, ગુણ્યા 1000, અણુભાર કેટલો 82, દ્રાવણનું કદ કેટલું 500, ઉડાડો 2 અહીંયા 41 ગુણાકારમાં જાય તો દ્રાવ્યનું દર તમને મળશે, ગુણાકારમાં લઈ જાઓ તો દ્રાવ્યનું દર 15.38 ગ્રામ. તો આ રીતે કેટલો સોડિયમ એસિટેટ જોશે એ દ્રાવ્યનું દર શોધી શકાય, પણ એના માટે મોલારિટી માટેનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો આ રીતે એની ગણતરી તમારે જોવાની છે. તો એ કોડો 1.6, જો તમને અહીંયા ઘનતા આપી HNO3 ની ઘનતા, ઘનતા મતલબ ડેન્સિટી, તો ડેન્સિટી બરાબર 1.41 ગ્રામ પ્રતિ મોલ. એના દરના ટકા આપ્યા, દરના ટકા એટલે W આપ્યો 69%, અને HNO3 ની સાંદ્રતા મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી શોધવાની છે. શું શોધવાની? મોલારિટી. મોલારિટીનો એકમ મોલ પ્રતિ લિટર અને મોલારિટી. ચલો મોલારિટી માટે સૂત્ર શું છે? W/W D વાળો, તો યાદ કરો W/W ગુણ્યા D ગુણ્યા 10 ભાગ્યા અણુભાર. તો ચલો HNO3 નો અણુભાર કેટલો? અણુભાર તો 63 ગ્રામ પ્રતિ મોલ. આ કેવી રીતે આવ્યું? તો હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, 16 તરી 48, 14 62, 1 63. જવાબ આવશે 15.44 ગ્રામ પ્રતિ લિટર, કારણ કે એનો એકમ શું થશે? ગ્રામ પ્રતિ લિટર. હવે જોઈએ 1.7, એમાં આપણે વાત કરીશું. તો પહેલા કોપર સલ્ફેટનો અણુભાર શોધવાનો, એટલે Cu પ્લસ સલ્ફર 4 ઓક્સિજન. ચલો કોપરનો કેટલો થાય? 63.5 છે, 63.5 32 16 64, ટોટલ કરશો તો એનો અણુભાર 159.5 ગ્રામ આવશે. આનો મતલબ શું થયો? ધ્યાન રાખજો કે કોપર સલ્ફેટ આખું લેશો તેનું દર 159.5 ગ્રામ. તો એમાં કોપર કેટલો હોય? તો
તો 63.5 ગ્રામ હોય ને. CuSO4 આટલું લો તો એમાં કોપર કેટલું આવશે? 63.5 ગ્રામ. પણ તમને કેટલો આપ્યો CuSO4? 100 ગ્રામ. તો 100 ગ્રામે કેટલો કોપર મળશે? તો 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5 બરાબર. તો આ રીતે એની ગણતરી કરી લેવાની. કેટલો જવાબ આવશે? તો 39.81 ગ્રામ આવશે. એટલે પહેલા અણુભાર શોધો. એટલે કે CuSO4 આટલું લો તો એમાં કોપર તો એક જ છે ને. જો CuSO4 માં કોપર કેટલું? 1. તો એનું વજન કેટલું છે? 63.5 જ હોય અંદર. તો આટલા 63.5 તો 100 એ કેટલા? જોઈએ 1.9. હવે આપણે પેલા કાર્બનના ટકા સરેરાશ પરમાણુ ભાર શોધતા હતા ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર કેવી રીતે આવે તો જોઈએ. ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર કઈ રીતે આવશે? તો 35 ગુણ્યા 75.77 ભાગ્યા 100. યાદ કરો, બંનેનો ગુણાકાર ભાગ્યા 100 વત્તા બંનેનો ગુણાકાર 37.23 ભાગ્યા 100. આનો ગુણાકાર સાદરૂપ આપશો, જવાબ આવશે 35.5. તો આ રીતે એનો સરેરાશ એટલે એક્ઝેક્ટ લેવો હોય તો 35.4527 જેટલો આવશે. તો આ રીતે એનો સરેરાશ પરમાણુ ભાર શોધી શકાય. હવે આપણે કીધું છે કે 10મા દાખલામાં કે ઇથેન 3 મોલ આપેલા છે. ધ્યાન રાખજો. તો ઇથેનનું સૂત્ર C2H6. તો એમાં કાર્બન 2 હોય, હાઇડ્રોજન 6 હોય. હાઇડ્રોજન પરમાણુ તો 3 મોલે 1 મોલે 2 હોય. તો આ 3 મોલની વાત કરીએ તો 3 મોલે કાર્બન કેટલો હોય? 1 એ 2 હોય તો 3 એ 6 મોલ થાય. ડાયરેક્ટ લખું છું 6 મોલ. તો આ 1 એ 6 મોલ તો 3 એ 18 મોલ થાય. પણ કોઈ વખત તમને એવું પૂછે કે S2 કીધા હોત તો S2 કીધા હોત તો 3 મળત. 3 મોલ. જો ધ્યાન રાખજો, આને હાઇડ્રોજન પરમાણુ કહેવાય, હાઇડ્રોજન અણુ કહેવાય. પરમાણુ અણુ, હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન અણુ. એટલે અહીંયા જુઓ 6 પરમાણુ હોય તો અણુ કેટલા થાય? 3 થાય. તો 1 મોલે 3 મોલ અણુ. તો 3 એ કેટલો થશે? આનાથી અડધા જ થાય, 9 મોલ અણુ થશે. હવે પહેલો દાખલો એવું કીધો છે તો કાર્બન પરમાણુના મોલની સંખ્યા. તો જો કાર્બન પરમાણુના મોલ કેટલો મળશે? 6 મોલ. નંબર 2 હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા. તો હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા, હાઇડ્રોજન પરમાણુ તો કેટલો આવશે? 18 મોલ. ત્રીજો હાઇડ્રોજન અણુની, હાઇડ્રોજન ચલો પરમાણુ જ કીધા છે, અણુની આપણે ચર્ચા કરી જ નથી એટલે આ લખવાની જરૂર નથી તમારે. ઇથેનના અણુની સંખ્યા. હવે ઇથેન કેટલો આપ્યો? 3 મોલ. તો ઇથેનના અણુ
ઇથેનના અણુ, તો 3 ગુણ્યા ભાઈ મોલ પરથી અણુ કરવા હોય તો એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023. તો ઇથેનના અણુની સંખ્યા તમને મળશે. તો આ રીતે તમારે ગણતરી કરવાની છે અને આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. જોઈએ હવે દાખલા નંબર 11. 11 માં એવું કીધું છે કે 20 ગ્રામ ખાંડ ને પાણીમાં ઓગાળી 20 લિટર દ્રાવણ બનાવવા દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં શોધો. મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી શોધો. મોલારિટી, તો મોલારિટીનું સૂત્ર છે દ્રાવ્યનું દર ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટર. અહીંયા લીટર આપ્યું છે એટલે ઉપર 1000 લખતા નથી. ચલો ખાંડનું સૂત્ર C12H22O11. કાર્બનનો અણુભાર આ રીતે આપણે શોધીશું 342 થશે. દ્રાવ્ય ખાંડ 20 ગ્રામ છે, દ્રાવણનું કદ 2 લિટર છે. તો મોલ પ્રતિ લિટર શોધો એટલે મોલ પ્રતિ લિટર મતલબ મોલારિટી શોધો. તો મોલારિટી માટેનું સૂત્ર યાદ રાખવાનું, તો જ દાખલા આવડશે, બાકી નથી આવડવાના. ચલો દ્રાવ્યનું દર 20, અણુભાર 342 ગુણ્યા દ્રાવણનું કદ 2 લિટર. આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણે જવાબ મળશે 0.0292 મોલ પર લિટર. તો આપણો આ જવાબ થયો. તો આ રીતે મોલારિટી શોધી શકાય. હવે દાખલા નંબર 12. આ દાખલો થોડો અઘરો છે, એને તમારે સમજવો પડશે. જો ધ્યાન રાખશો તો જ યાદ રહેશે. વાત કરીએ મિથેનોલ. મિથેનોલનું સૂત્ર થાય CH3OH. ચલો પહેલા એનો અણુભાર શોધી નાખીએ. કાર્બન, 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. જુઓ 4 હાઇડ્રોજન થાય 12, 1, 16. કેટલો થશે? 32 ગ્રામ પ્રતિ મોલ અણુભાર થયો. હવે આપણે વાક્યને થોડુંક સમજવાનું છે. અહીંયા ઘનતા આપી. ઘનતા મતલબ શું થશે? 0.793 किलोग्राम प्रति लीटर को की 0.793 ग्राम प्रति मिली को जवाब एक જ થાય. બંને એક જ વસ્તુ હોય. જો કિલોગ્રામ ના ગ્રામ કરો તો 1000 ગુણો, કિલોગ્રામ ના ગ્રામ તો 1000, અને લીટર નીચે છે, લીટર ના મિલી કરો તો પણ 1000, તો 1000 ઉડી જ જવાના છે. એટલે કિલોગ્રામના ગ્રામ પ્રતિ લીટર એક જ થાય. હવે આપણે મિથેનોલના દ્રાવણની મોલારિટી શોધવી છે. મોલારિટી એટલે શું થાય? મોલ પ્રતિ લીટર. અહીંયા શું આપ્યું? ગ્રામ પ્રતિ મિલી છે. જો હવે આપણે એને ગ્રામ પ્રતિ લીટરમાં કન્વર્ટ કરીએ. આપણે આને થોડું લીટરમાં કન્વર્ટ કરવું છે, તો અહીંયા આ રીતે મૂકી દઈએ. આપણે કિલોગ્રામને ખાલી શું કરીએ? ગ્રામ કરીએ. તો 0.793 ગુણ્યા 1000 એટલે ગ્રામ થઈ ગયો, અને નીચે લીટર રાખીશું. લીટર m ના n. પેલું પણ સાચું જ હતું, ગ્રામ પ્રતિ મિલી પણ સાચું, પણ
આપણે મોલ પ્રતિ લિટરમાં કન્વર્ટ કરવું છે એટલા માટે ખાલી કિલોગ્રામના ગ્રામ કર્યા. તો શું થશે અહીંયા ઘનતા 793 ગ્રામ પ્રતિ લિટર. હવે જો મોલારિટી શોધવી હોય, મોલારિટી તો શું થાય? તો યાદ કરો, અહીંયા ગ્રામની જગ્યાએ મોલ કરવા હોય તો શું કરવું પડે? અહીંયા ગ્રામ છે, જુઓ, એની જગ્યાએ મોલ કરવા છે તો શું કરવાનું? અણુભાર વડે ભાગી નાખો. તો ભાગ્યા અણુભાર. અણુભાર કેટલો છે? 32. તો શું થયું? જો ગ્રામ મોલ અણુભાર ગુણ્યા લીટર. જો ગ્રામ પ્રતિ લીટર તો હતું જ, અણુભાર વડે ભાગ્યા આપણે તો ગ્રામ પ્રતિ અણુભાર એટલે શું થશે? ગ્રામ પ્રતિ અણુભાર એટલે મોલ થઈ જશે. તો આની મોલારિટી કેટલી આવી? તો 24.78 મોલ પ્રતિ લીટર. તો આપણને આ મોલારિટી મળી છે. કોની? મિથેનોલની. હવે એવું કહે છે કે આ જે દ્રાવણ હતું આ ઘનતાવાળું, એનું આમાં કન્વર્ટ કરવું છે. સમજી લેજો. એટલે કે આ દ્રાવણ અને આ દ્રાવણની સરખામણી કરવાનું કીધું તમને. સમજી લેજો. આ બનાવવું છે તો આ કેટલા મિલી જોશે? તો જો અહીંયા તમને M1 આપી દીધો 24.78. એ કેટલા મિલી જોશે એ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. M2 તમને આપ્યો 0.25 મોલર બનાવવું છે. તો V2 તમને કીધું છે કે 25 લીટર જોઈએ છે. તો આ કેટલા લીટર જોશે એની આપણે વાત કરવાની છે. જોઈએ હવે. તો સૂત્ર આવશે M1 V1 M2 V2. M1 એટલે 24.7 ગુણ્યા V1 બરાબર M2 એટલે 0.25 ગુણ્યા 25 લીટર. તો આને ભાગાકારમાં લઈ જાઓ તો V1 બરાબર 0.02522 લીટર. હવે મિલી કરવા તો 1000 ગુણી નાખો તો 25.22 મિલી. 25.22 મિલી થશે. એટલે કે આ લીટરના મિલી કરવા હોય તો V1 કેટલો થશે? 1000 ગુણો તો 25.22 મિલી થશે. ફરીથી દાખલામાં ધ્યાન રાખજો. પહેલા અણુભાર શોધી નાખો, પછી ઘનતા આપી છે કિલોગ્રામ પ્રતિ લીટર, એટલે કે ગ્રામ પ્રતિ મિલીલીટરમાં કન્વર્ટ કરો તો 1000 ગુણી નાખો તો શું થઈ જશે? ગ્રામ. તો ગ્રામ પ્રતિ લીટર. ગ્રામ પ્રતિ લીટર પરથી ઘનતા પરથી મોલારિટી શોધવી હોય તો જો ગ્રામનો મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર કહેવાય. જો તો ગ્રામને મોલ કરવા હોય તો અણુભાર વડે શું કરવું પડે? ભાગવું પડે. તો અણુભાર વડે ભાગતા એટલે ગ્રામ પ્રતિ લીટર તો આમ હતું. જો અણુભાર વડે ભાગ્યા તો મોલ પ્રતિ લીટર થઈ ગયો. તો આ એની મોલારિટી આવી. આ મિથેનોલની મોલારિટી છે જેને આપણે કહી દીધું M. ધ્યાન રાખજો. હવે આનું કેટલું કદ લો એટલે કે V1 કેટલું કદ લો કે જેમાંથી 25 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવી શકાય. તો આની અને આની બંનેની સરખામણી કરવાનું આવે. જ્યારે સરખામણી કરવાનું હોય તો M1 V1
બરાબર m2v2 કરીને સૂત્ર મૂકશો તો v1 તમને મળશે. તો આ રીતે ગણતરી કરી શકાય. દાખલો થોડોક અઘરો છે, થોડીક 2 થી 3 થી 4 વાર તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડે તો જ યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ રાખો એટલે ગણતરી કરવામાં સરળતા રહે. હવે જોઈએ દાખલા નંબર 13. દાખલા નંબર 13 ક્યારે પૂછાતો નથી, ધ્યાન રાખજો. ખાલી સમજવા માટે સમજાવું છું. એવું કીધું છે કે તમને પાસ્કલ આપી છે. પાસ્કલ એટલે દબાણ. 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. હવે આને તમારે એવું કીધું છે કે હવાનું દર તમને આપ્યું. હવાનું દર કેટલો છે? 34 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો દબાણ પાસ્કલમાં ગણો તો દબાણ તમારે શોધવાનું છે. હવે યાદ કરો, દબાણ શોધવા માટેનું સૂત્ર શું? તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો, બળ ભાગ્યા ક્ષેત્રફળ પણ એટલે કે F બરાબર ક્ષેત્રફળ એટલે એરિયા, પણ F બરાબર ma છે. જો યાદ હોય તો F બરાબર ma એટલે એરિયા. ચલો હવે આનો એકમ જોઈએ. હવે એકમ શું થશે? ચલો, m એટલે દર, હવાનું દર 34 ગ્રામ છે. એ એટલે ગુરુત્વ અથવા ગુરુત્વીય પ્રવેગ કહેવાય. F બરાબર ma, ધોરણ 9 માં શીખ્યા. એ એટલે ગુરુત્વીય પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને નીચે શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ધ્યાન રાખવાનું છે, આ ગ્રામના શું કરવા છે? કિલોગ્રામ કરવા છે. ગ્રામના કિલોગ્રામ કરવા હોય તો 1000 વડે શું કરવું પડે? ભાગવું પડે. 1000 વડે ભાગો એટલે શું થઈ જશે? ગ્રામના કિલોગ્રામ થઈ જશે. જો ગ્રામ ગ્રામ ઉડી જશે એટલે આપોઆપ કિલોગ્રામ થઈ જશે. પછી અહીંયા સેન્ટીમીટરના શું કરવું પડે? મીટર કરવા છે. તો યાદ કરો, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર છે. તો હવે વર્ગ કરવો પડે. જો આમ તો સેન્ટીમીટરના મીટર કરવા હોય તો આમ કરી શકું. જો ઉપર 100 સેન્ટીમીટરનો સ્ક્વેર, નીચે 1 મીટરનો સ્ક્વેર. મૂળ તો આપણે ઉડી જ જાય, બે સરખા છે. જો ઉડી જશે પણ સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર જશે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર, ગ્રામ ગ્રામ. ચલો આનો ગુણાકાર કરો બધાનો. આનો 9.8 ભાગ્યા 1000. અહીંયા 100 નો સ્ક્વેર એટલે 100 બે વાર લખવાના છે. 100 ગુણ્યા 100 એ રીતે. તો અહીંયા કેટલા 0 થાય? 4. 3 ઉડી જશે અહીંયા.
જુઓ તો અહીંયા 9.8 થશે, તો અહીંયા જવાબ આવશે 10, 13, 32 ન્યૂટન મીટર સ્ક્વેર. જો 9.8 ને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ કહેવાય અને એને ન્યૂટન પણ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ 9.8 ન્યૂટન, 9.8 ન્યૂટન પણ લખાય. જુઓ વધીશું, અહીંયા તમારે જુઓ તો શું હતું, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાદ કરો ન્યૂટનનો બીજો એકમ શું થાય, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ન્યૂટનનો એકમ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો શું થયું, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે એને કહીશું આપણે ન્યૂટન, અને આ મીટર સ્ક્વેર એમના એમ આવશે, તો ન્યૂટન મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેરની જગ્યાએ શું લખી શકાય, પાસ્કલ. તો 10, 13, 32